આઈએમએ રાજકોટના પ્રમુખ પદે ડૉક્ટર કાંત જોગાણીની વરણી થઈ છે. મારી સાથે અત્યારે સર જોડાઈ ગયા છે. પહેલાં તો સર આપને ખૂબ ખૂબ અભિનંદન. સર આજે એક હવે સુકાન જે તમે સંભાળવાના છો, પહેલાં તો કેવી ખુશી છે એ જણાવો? નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારાથી શુભેચ્છાઓ. અને આ પદે આવ્યો છું એના માટે મને બહુ જ આનંદ છે અને આ સમય અમારા માટે આનંદદાયક છે. સર હવે એક વિઝનથી કામ કરવાનું છે, કેમ કે આઈએમએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કાકડિયા સર કરી રહ્યા છે. તમે રાજકોટ આઈએમએના અત્યારે પ્રેસિડેન્ટ બન્યા છો. તમારું ખુદનું અત્યારે શું વિઝન છે? કઈ રીતના આગળ વધવાનું છે? રાજકોટ આઈએમએ રાજકોટની જનતા સાથે જ છે. ઘણા વર્ષોથી આ રાજકોટ આઈએમએ અને જનતા સાથે સંકળાયેલું છે. હવેનું અમારું વિઝન એવું છે કે જ્યારે રાજકોટની જનતાને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે રાજકોટ આઈએમએ ખડે પગે રહેશે. પણ આ વખતેનું અમારું લક્ષ્ય છે કે ઘણા વર્ષોથી હું ન્યુરોસર્જન તરીકે અહીં કામ કરું છું અને રોડ અકસ્માતમાં એટલા બધા ફેમિલી ઇન્વોલ્વ થતા હોય, એટલા બધા એક્સિડન્ટો થતા હોય, એને અમે લોકોને જાગૃતતા આપશું, મોટા મોટા સેમિનારો કરશું, જેથી કરીને અમુક નિયમોનું જો પાલન થતું હોય, જે આકસ્મિકથી જે અવસાન થતા હોય અને મૃત્યુ દર આવતો હોય એ આપણે ઘટાડી શકીએ. ઘણીવાર આમ રોંગ સાઈડમાં જતા હોય, ઘણા હેલ્મેટ પહેરવાથી કેટલા ફાયદા થાય, સીટ બેલ્ટ પહેરવાથી કેટલા ફાયદા થાય, એ લોકોમાં જો જાગૃતતા હોય તો આપણે એના કાયદાનું પાલન કરવાનું આપણને મન થાય. ને જો કાયદાનું પાલન થતું હોય તો આ અવસાનો અને જે ડિસેબિલિટી આવતી હોય તો એ આપણે ઘણો બધો આપણે ટાળી શકીએ. અને બીજી વસ્તુ, હવે ઘણા સમયથી તમે જોવો છો કે ચાઇલ્ડહુડ બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે. તો જુદી જુદી સ્કૂલોમાં અમારી એન્ડોક્રાઇનોલોજિસ્ટ અને પીડિયાટ્રિકની ટીમ જશે, ત્યાં એસેમ્બલી હોય ત્યાં લેક્ચર આપશું કે જેથી કરીને આપણે એ વસ્તુનું શું શું કોમ્પ્લિકેશન આવતો હોય, કે અત્યારથી શરૂઆતથી જો ધ્યાન ના રાખીએ તો મોટી ઉંમરે કેટલાય જોખમકારક બનતું હોય છે, એની લોકોને આપણે જાગૃતતા લાવશું. ખૂબ સરસ મુદ્દો આપે કીધું કે રોડ અકસ્માતમાં જેમને મગજ ઉપર ઇન્જરી થઈ છે એવા લોકોને તાત્કાલિક સારવાર મળે, પરંતુ ખરેખર હકીકતમાં સર ધ બેસ્ટ ટાઈમ કયો છે કોઈ પણ અકસ્માત થાય અને કેટલી મિનિટની અંદર અથવા તો કેટલી કલાકની અંદર દર્દીને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ? હવે આમાં ઇન્ડિયામાં વાત કરીએ તો દર મિનિટે એક એક્સિડન્ટ થાય છે રોડ ઉપર, અને દર 3 મિનિટે એક માણસનું મૃત્યુ થાય છે. એ છેલ્લા ઘણા વર્ષોથી ધીરે ધીરે એનો રેશિયો વધતો જાય છે. હવે એક્સિડન્ટ થાય એટલે પેલી 2-3 કલાક ગોલ્ડન અવર્સ અમે કહીએ. જો પેલી 2-3 કલાકમાં જો ગોલ્ડન અવર્સમાં જો સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ તો એનું મૃત્યુ દર આપણે ઘટાડી શકીએ છીએ, અને જો વધારે ઈજા થતી હોય તો એને આપણે કાંઈ પ્રમાણમાં ઓછી કરી શકીએ છીએ. જે 2 કલાક 3 કલાકનો એને ગોલ્ડન ટાઈમ અમે કહીએ છીએ. આગામી દિવસોમાં નજીકમાં જ કયા એવા કાર્યને હવે પેલા પ્રારંભિક પાયે તમે શરૂ કરવાનો છો? પહેલો કયો કાર્યક્રમ છે આપના નજરે? અમારે પહેલો કાર્યક્રમ એવો છે કે અમે પોલીસ કમિશનર રાજકોટની પોલીસ સાથે જોડાઈ અને છેલ્લા 3 થી 4 વર્ષના આમાં ડેટા લેશું કે રાજકોટમાં છેલ્લા 3-4 વર્ષમાં રોજ એટલે વર્ષના કેટલા એક્સિડન્ટો થાય છે, કેટલા રોડની બહારના મેઇન રોડ ઉપર થાય છે, કેટલા ગામમાં થાય છે અને કેટલા અવસાનો થાય છે. એ અમારું પહેલી છે. અને પછી અમે મોટા સેમિનારો યોજી અને જાગૃતતા લાવશું, જેથી કરીને આપણે સંપૂર્ણપણે પાલન કરી શકીએ. સર લોકો સુધી હવે એક મેસેજ શું પહોંચાડવા માંગો છો, શું કહેવું છે? દરેક કાયદાનું પાલન કરવું એ આપણી નૈતિક ફરજ છે, અને જો કાયદાનું પાલન થતું હોય તો આમાં ચોક્કસપણે એનું પરિણામ લાવી શકીએ આપણે. રાજકોટ આઈએમએના પ્રમુખ પદે ડૉક્ટર કાંત જોગાણીની વરણી થતાં તેઓએ ખુશી તો વ્યક્ત કરી જ છે, પણ આગામી દિવસોમાં જ્યાં એમનું વિઝન છે એ વિઝનથી તેઓ કાર્ય કરવાના છે. ખાસ કરીને લોકહિતના લોકજાગૃતિના કાર્યોને પહેલાં તેઓ પ્રાધાન્ય આપવાના છે. કેમેરા પર્સન મનસુખ રાઠોડ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.